મસ્તીનું નુકસાન. ઘણા સમય પહેલા કોઈ શહેરમાં 8 વર્ષનો ગૌરવ અને 7 વર્ષની રૂહી એમના મમ્મી પપ્પા સાથે રહેતા હતા. એ બંને દિવસભર મસ્તી કર્યા કરતા હતા, પરંતુ મસ્તી કરતી વખતે એ લોકો એ નહોતા જોતા કે એમની મસ્તીથી ક્યાંક કોઈકને નુકસાન તો નથી થતું ને. બાળકો, હું તમારા પપ્પાથી મળવા આવ્યો છું. તમારું ઘર ક્યાં છે? અંકલ, મારું ઘર પેલું છે. એમ? આમ જ એ લોકો હંમેશા મસ્તી કર્યા કરતા હતા. એક દિવસ એમના મમ્મી પપ્પા તૈયાર થઈને ક્યાંક જઈ રહ્યા હતા. જવા પહેલા એમણે એમના બાળકોને કંઈક કહ્યું. બાળકો, અમે તમારી ફઈની ઘરે જઈ રહ્યા છીએ. જ્યાર સુધી અમે ના આવી જઈએ, તમે લોકો તમારું ધ્યાન રાખજો. અને પોતાનું હોમવર્ક જરૂર પૂરું કરી લેજો. યાદ છે ને, આવતા અઠવાડિયાથી તમારી એક્ઝામ્સ ચાલુ થવાની છે. તમે ચિંતા ના કરો મમ્મી, અમે બંને અમારું ધ્યાન રાખી લઈશું. અને સ્કૂલનું હોમવર્ક પણ કરી લેશું. અને હા, રમત રમતમાં કાંઈ પણ ગડબડ ના કરતા. ઠીક છે પપ્પા. ઠીક છે, અમે નીકળીએ છીએ. આમ કહીને મમ્મી પપ્પા ચાલ્યા ગયા. એમના ગયા બાદ બંનેએ સ્કૂલનું હોમવર્ક કર્યું. હોમવર્ક થઈ ગયું ત્યારે ગૌરવે કહ્યું, ચાલ હવે થોડી વાર રમી લઈએ. આમ કહીને ગૌરવે પોતાના કબાટમાંથી બોલ કાઢ્યો અને એ બંને બોલથી રમવા માંડ્યા. અચાનક ગૌરવે બોલ જોરથી ફેંક્યો. રૂહી બોલ ના પકડી શકી અને બોલ બારીમાંથી બહાર જતો રહ્યો. રૂહી, તે બોલ કેમ ના પકડ્યો? ભાઈ, મેં કોશિશ કરી હતી, પણ તમે બોલ બહુ ઝડપથી ફેંક્યો હતો. ઠીક છે, પણ હવે આપણે કેવી રીતે રમીશું? એ બંને વિચારવા માંડ્યા. ત્યારે જ ગૌરવને એક આઈડિયા આવ્યો. આઈડિયા! એ ભાગીને પોતાની નોટબુક્સ પાસે ગયો. એણે નોટબુકમાંથી એક બ્લેન્ક પેજ ફાડ્યું અને એનો બોલ બનાવીને રૂહી તરફ ફેંક્યો. હવે આપણે આમ રમીશું. ઠીક છે, તો હું પણ આવી રીતે જ રમીશ. આમ કહીને રૂહી પોતાની નોટબુક તરફ ગઈ. એણે પોતાની નોટબુકમાંથી એક બ્લેન્ક પેજ ફાડ્યું, એનો બોલ બનાવ્યો અને ગૌરવની તરફ ફેંક્યો. અચ્છા, તો હવે તું જો હું શું કરું છું. આમ જોતામાં બંને પોતાની નોટબુક્સમાંથી પેજીસ ફાડીને એનો બોલ બનાવીને એકબીજા તરફ ફેંકવા માંડ્યા. આલે! તું પણ લે. પછી ગૌરવે પોતાની નોટબુકમાંથી 4 પેજીસ ફાડ્યા અને એનો મોટો બોલ બનાવીને રૂહીની તરફ ફેંક્યો. આલે! મોટો બોલ! ત્યાં રૂહીએ 4ની જગ્યાએ 5 પેજીસ ફાડ્યા, એનો મોટો બોલ બનાવ્યો અને ગૌરવની તરફ ફેંક્યો. તું પણ લે, તારા કરતા પણ મોટો બોલ. આમ કરતા કરતા એમણે ધ્યાન જ ન આપ્યું અને પોતાના લેસન્સ વાળા પેજીસ ફાડીને એનો બોલ બનાવીને એકબીજા તરફ ફેંકવા માંડ્યા. હવે મારો વારો! હવે મારો વારો. આમ કરતા કરતા બંને પોતાની બધી જ નોટબુક્સ ફાડી નાખી. જ્યારે નોટબુક્સમાં પેજીસ ના બચ્યા ત્યારે ગૌરવની નજર રૂમમાં પડી. રૂમમાં ફેલાયેલા કાગળના બોલ્સને જોતા ગૌરવે કહ્યું, રૂહી, જો મમ્મી આ જોશે ને તો બહુ જ ગુસ્સે થશે. હા ભાઈ, તમે સાચું કહો છો. ચલો જલ્દી આને સાફ કરી નાખીએ. બંને જલ્દીથી કાગળ ઉઠાવીને ડસ્ટબિનમાં નાખી દીધા અને પછી થોડા દિવસ બાદ એ લોકોએ મસ્તીમાં કરેલી આ ભૂલને ભૂલી ગયા. એક અઠવાડિયા પછી જ્યારે એમની સ્કૂલમાં એક્ઝામ્સ નજીક આવ્યા ત્યારે મમ્મીએ બંનેને કહ્યું, ગૌરવ, રૂહી, જલ્દીથી બંને જણા પોતાની સ્કૂલ બેગ લઈને અહીંયા આવો. આજે હું તમને ભણાવીશ. કાલથી તમારી એક્ઝામ્સ ચાલુ થવાની છે, એટલે આજથી રોજે હું તમને ભણાવીશ. ગૌરવ, પહેલા તું તારી નોટબુક મને આપ. ગૌરવે પોતાની નોટબુક કાઢીને મમ્મીને આપી. મમ્મીએ ખૂબ જ પ્યારથી નોટબુક ખોલી, પરંતુ નોટબુક ખોલતા જ મમ્મીએ જોયું કે એમાં એક પણ પેજ નહોતું. એમણે ગુસ્સામાં ગૌરવને કહ્યું, ગૌરવ, બધા પેજીસ ક્યાં ગયા? આમાં તો એક પણ પેજ નથી. મને નથી ખબર મમ્મી. રૂહી, તારી નોટબુક બતાવ. રૂહીએ પોતાની નોટબુક મમ્મીને આપી.
મમ્મીએ એને ખોલી તો એ પણ આખી ખાલી હતી. તારી નોટબુક પણ ખાલી છે? મને સાચે સાચું કહો, તમારા બંનેની નોટબુક્સને શું થયું? ગૌરવ અને રૂહીને કંઈ સમજાઈ નહોતું રહ્યું કે એમની નોટબુકના પેજીસ ક્યાં ગયા. ત્યારે જ ગૌરવને એ દિવસે કાગળના બોલથી રમવાની વાત યાદ આવી. એણે ડરતા ડરતા મમ્મીને કહ્યું, મમ્મી, તે દિવસે જ્યારે અમે બોલથી રમતા હતા ને, ત્યારે અમારો બોલ બારીમાંથી બહાર જતો રહ્યો. એટલે અમે અમારા નોટબુકમાંથી પેજીસ ફાડીને એનો બોલ બનાવીને રમવા માંડ્યા. કદાચ એમાં જ બધા પેજીસ ફાટી ગયા. શું? તમે બધા લેસન્સ ફાડી નાખ્યા? મમ્મીના ગુસ્સાને જોઈને રૂહી અને ગૌરવ રડવા માંડ્યા. મમ્મી, અમે તો બસ મસ્તી કરી રહ્યા હતા. અમે ધ્યાન જ ન આપ્યું કે મસ્તી મસ્તીમાં અમારા બધા લેસન્સ ફાટી ગયા. આમ બંનેને રડતા જોઈને મમ્મીને ખૂબ જ ખરાબ લાગ્યું અને બંનેને પ્રેમથી સમજાવતા કહ્યું, બાળકો, મસ્તી કરવી સારી વાત છે, પણ મસ્તી કરતી વખતે આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે મસ્તીમાં આપણે કંઈક એવું ના કરી બેસીએ જેનાથી આપણને ખૂબ જ મોટું નુકસાન થાય. તમે બંને આ વાત હંમેશા યાદ રાખજો. મમ્મીના પ્રેમથી સમજાવવા પર રૂહી અને ગૌરવ મસ્તીનો સાચો અર્થ સમજી ગયા. વી આર વેરી સોરી મમ્મી. આગળ જતા અમે તમારી આ વાત જરૂર યાદ રાખીશું. પણ હવે આ ભણવાનું કેવી રીતે કરશું? હા, અમારી નોટબુકમાં તો એક લેસન પણ નથી બચ્યો. એની ચિંતા ના કરો, હું તમને પુસ્તકમાંથી ભણાવી દઈશ. ઓકે મમ્મી. આ રીતે ગૌરવ અને રૂહીને મસ્તીનો સાચો અર્થ સમજાઈ ગયો. ત્યારબાદ એમણે ક્યારેય વગર વિચારે મસ્તી ના કરી. જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો એમને લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો.